હેલો સ્ટુડન્ટ, હું કાજલ રાખોલિયા વેટ ડિજિટલ એજ્યુકેશનમાં ફરીથી તમારું એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે નવું જે કંઈ ચેપ્ટર છે, ઓકે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણ નામનું જે કંઈ નવું ચેપ્ટર છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. લગભગ ટોટલી એવું આ નવું જ ચેપ્ટર છે, બરાબર. જનરલી આ કેમિસ્ટ્રીનો એક એવો ભાગ છે કે આ ચેપ્ટરને આપણે ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર લઈ શકીએ છીએ. ઓકે, આ જે કંઈ ચેપ્ટર છે એમને આપણે ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર લઈ શકીએ છીએ. ઓકે, ફિઝિકલ કેમિસ્ટ્રીનો મતલબ શું થશે કે અહીંયા જે કંઈ ફિઝિકલ કેમિસ્ટ્રી છે એમની અંદર ભૌતિક વિજ્ઞાન, જેવી રીતના અહીંયા તમારે આ ચેપ્ટર છે શેમાં, તો કે ફિઝિકલ કેમિસ્ટ્રીનો એક ભાગ છે. જેવી રીતના આપણે કેમિસ્ટ્રીની વાત કરીએ છીએ, બરાબર, આપણે અત્યારે કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનની અંદર આ ચેપ્ટર આવેલું છે, પણ આ ચેપ્ટર એક ભૌતિક વિજ્ઞાનનો પણ ભાગ છે, બરાબર. આ ચેપ્ટર ભૌતિક વિજ્ઞાનનો પણ ભાગ છે, ફિઝિક્સનો પણ ભાગ છે. એમનું કારણ છે કે આમની અંદર કેમિસ્ટ્રી પ્લસ જે કંઈ વિદ્યુત છે, બરાબર, ઇલેક્ટ્રિસિટી છે, તો આ ઇલેક્ટ્રિસિટી છે ફિઝિક્સની અંદર આવે છે, અને જે કંઈ કેમિસ્ટ્રી છે, જે કંઈ કેમિકલ્સ છે એ બધા કેમિસ્ટ્રીની અંદર આવે છે. તો આ બંનેનો સમન્વય કરીને એક કેમિસ્ટ્રીની એક ન્યૂ બ્રાન્ચ બને છે, અને એ બ્રાન્ચ છે ફિઝિકલ કેમિસ્ટ્રી. ઓકે, તો એમનું આ જે કંઈ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર છે, કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી મતલબ કે વિદ્યુત રસાયણ, આ ચેપ્ટર છે એ એમનું છે. તો ચેપ્ટર શું છે એમના વિશે થોડુંક સમજી લઈએ. તો જેવું એમનું નામ છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન, એટલે કે રસાયણને લીધે કંઈક વિદ્યુત ઉત્પન્ન થાય છે, કંઈક એનર્જી ઉત્પન્ન થાય છે. ઓકે, શેના લીધે? તો કે રસાયણને લીધે કંઈક એનર્જી ઉત્પન્ન થાય છે. રસાયણને લીધે અથવા તો રાસાયણિક પદાર્થને લીધે, કેમિકલ સબસ્ટન્સને લીધે કંઈક એનર્જી, બરાબર, કોઈ પણ એક ઉર્જા છે, ધારો કે અહીંયા ઉત્પન્ન થાય છે આપણી વિદ્યુત ઉર્જા. તો રસાયણને લીધે ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા, ઓકે, અથવા તો વિદ્યુત ઉર્જા છે એ રસાયણને કારણે ઉત્પન્ન થાય છે. જે કંઈ એનર્જી છે રસાયણના કારણે ઉત્પન્ન થાય છે. અહીંયા કોઈ કેમિકલ રિએક્શન થાય છે અને એમના પરિણામે એક આખી પ્રક્રિયા થાય છે. ઓકે, તો આમના વિશે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાના છીએ. રાસાયણિક પ્રક્રિયાઓને વિદ્યુતીય ઉર્જા પેદા કરવા માટે વાપરી શકીએ છીએ. તેનાથી વિપરીત રીતે વિદ્યુતીય ઉર્જાનો ઉપયોગ, બરાબર, વિદ્યુતીય જે કંઈ ઉર્જા છે એમનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયાઓ કે જે સ્વયંસ્ફુરિત રીતે નથી થતી, એમને પાર પાડવા, કે જે પોતાની જાતે નથી થતી, એવી રાસાયણિક પ્રક્રિયાઓને કરવા માટે આપણે શું આપવું પડે છે? વિદ્યુત આપવું પડે છે. એમને કંઈક ફ્લો આપવો પડે છે, વિદ્યુત પ્રવાહનો થોડોક ફ્લો આપવો પડે છે, અને એમના પરિણામે જે પ્રક્રિયા પોતાની જાતે નથી થતી, ઓકે, જે કંઈ રાસાયણિક પ્રક્રિયા છે પોતાની જાતે નથી થતી, એમને કોના દ્વારા કરવી પડે છે? તો કે વિદ્યુત રીતે, બરાબર, વિદ્યુત આપીને, ઇલેક્ટ્રિસિટી આપીને આપણે આ રસાયણ વિજ્ઞાનની જે કંઈ રિએક્શન છે એ કરીએ છીએ. તો બંને એકબીજા સાથે શું છે? કમ્બાઇન્ડલી જોડાયેલી છે, એકબીજા સાથે સિક્યોરલી બંધાયેલી છે. વિદ્યુત રસાયણ વિજ્ઞાન સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થયેલ વિદ્યુત ઉત્પન્ન કરવાનો અને વિદ્યુતીય ઉર્જાનો અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાને પાર કરવા માટે થતા ઉપયોગનો અભ્યાસ છે. આગળનું જે કંઈ પ્રસ્તાવના છે એમ એકદમ કોમન જેવું છે, કશું છે નહીં, બરાબર. આ વિષય બંને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ગણતરીઓના આધારે અગત્યનો છે. મોટી સંખ્યામાં જે કંઈ ધાતુઓ છે, ઓકે, ધાતુઓના નિષ્કર્ષ માટે, અથવા તો કોઈ બે ધાતુઓ મિક્સ થયેલી છે તો એમને અલગ કરવા માટે, અથવા તો જે કંઈ ધાતુ છે એમને એમના જે કંઈ ક્ષર છે એમાંથી અલગ કરવા માટે, ઓકે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, આ સિવાય ક્લોરિન છે, ફ્લોરિન છે, આ બધાના નિષ્કર્ષ માટે આપણે આ વિદ્યુત રસાયણ છે એ વાપરીએ છીએ. વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓથી પેદા કરી શકાય છે બેટરી અને બળતણ કોષ.
હવે આપણી પાસે આપણે બેટરી જોઈ છે અને સેલ પણ જોયો છે. તો સેલ જે છે એક મેઇન એક્ઝામ્પલ, આમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ કહી શકીએ, સારી રીતના આપણને સમજાઈ જાય એવું. શું છે કે સેલ જ્યારે ઘણી વખત તમે ક્યારેય સેલને ખોલ્યો હોય, જ્યારે વપરાઈ જાય, યુઝ થઈ ગયા પછી તમે એને જો વચ્ચેથી કટ કરીને પછી એમને જોવો ને અંદર, તો અંદર તમને બ્લેક કલરનું રસાયણ જોવા મળે છે, બરાબર. એ રસાયણનો શું થાય છે, ત્યાં ઉપયોગ થઈ ગયો છે. એટલા માટે એ રસાયણ જ્યાં સુધી સક્રિય હતું, કામ કરતું હતું, ઓકે, ત્યાં સુધી આપણને વિદ્યુત મળ્યું. એક્ઝામ્પલ ફોર, ધારો કે આપણે કોઈ ઘડિયાળના સેલની વાત કરીએ, તો સેલ છે એ જ્યાં સુધી હશે, સેલ ક્યાં સુધી એક્ટિવેટ રહે છે, તો એમની અંદર રહેલું રસાયણ છે એ એક્ટિવેટ રહે છે, બરાબર. એ જ્યાં સુધી કાર્યશીલ રહે છે ત્યાં સુધી આપણી જે પણ કંઈ પ્રક્રિયા થવાની છે, જેમ કે ઘડિયાળનો સેલ છે તો ઘડિયાળની ચાલવાની પ્રક્રિયા છે ત્યાં સુધી ચાલુ રહે છે. ક્યાં સુધી, તો કે એમની અંદર રસાયણ હશે ત્યાં સુધી. પછી પણ એમાં રસાયણ છે પણ એ અવસ્થા કેવી છે, વપરાઈ ગયેલું છે, નિષ્ક્રિય થઈ ગયું છે, ઓકે. તો આ જે કંઈ સેલ છે એમને આપણે કહીશું વિદ્યુત કોષ, અને એ જ આપણો સેલ છે. અને એમના પરથી આપણે સારી રીતના એવું સમજી શકીએ કે વિદ્યુત અને રાસાયણિક, આ બંનેને, વિદ્યુતને અને રસાયણને કંઈક કનેક્શન છે, અને એમના લીધે જ જે રિએક્શન થાય છે, જે પ્રક્રિયા થાય છે, એમને આપણે કહીશું વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા. બેટરી અને બળતણ કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુતીય ઉર્જામાં શું કરે છે, પરિવર્તન કરે છે, ઓકે. રાસાયણિક ઉર્જાનું, હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે કેવી રીતના રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આપણે જ્યારે ઉર્જાના રૂપાંતરણ જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે રસાયણ છે, ઓકે. તો રસાયણમાંથી આપણને કઈ ઉર્જા મળે છે, તો રાસાયણિક ઉર્જા હશે, બરાબર. રસાયણ છે એમની પાસે કઈ હશે, તો કે રાસાયણિક ઉર્જા હશે. હવે આ રસાયણ છે એ રાસાયણિક ઉર્જાનું શેમાં કન્વર્ઝન કરે છે, તો કે વિદ્યુતમાં. એટલે શું મળે છે, તો કે વિદ્યુત ઉર્જા, ઓકે. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કોણ કરે છે, તો એમના માટે કાં તો પછી બેટરી છે અથવા તો વિદ્યુત કોષ છે, બરાબર. આપણે જેમને શું કહી શકીએ છીએ, સેલ કહી શકીએ છીએ. આમના પર આખા ઇક્વેશન છે, ઓકે. એ સાથે સાથે એમની કેલ્ક્યુલેશન પણ છે. એટલે એક્ઝામ્પલ માટે આ ચેપ્ટર છે ખૂબ જ અગત્યનું છે. આમાંથી ઘણા ખરા એક્ઝામ્પલ છે આવી શકે છે, ઓકે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે એક્ઝામ્પલ માટે ખૂબ જ અગત્યનું છે. વિદ્યુત રાસાયણિક રીતે કરેલી પ્રક્રિયાઓ ઉર્જા સક્ષમ અને ઓછી પ્રદૂષક છે, બરાબર. સક્ષમ તો છે જ પણ સાથે સાથે ઓછી પ્રદૂષક છે, એટલે કે પ્રદૂષણનું માત્રા છે એકદમ જ ઓછી છે. આથી તે પર્યાવરણને આમ કહીએ ને કે ગ્રીનલી, પર્યાવરણને હેલ્પફુલ થાય, બરાબર. ઇકો ફ્રેન્ડલી રિએક્શન છે. નવી ટેકનોલોજીના સર્જન માટે વિદ્યુત રસાયણનો ઉપયોગ ઘણો અગત્યનો છે. સંવેદી સંકેતોનું મગજમાં કોષો મારફતે સંચરણ અને તેથી ઉલટું પણ કોષોની વચ્ચે જે કંઈ સંદેશા વ્યવહાર થાય છે, બરાબર. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આપણા મગજની અંદર ક્યાંથી વિદ્યુત આવ્યું, તો આપણા મગજની અંદર જે કંઈ કોષ છે એમની પાસે પણ શું છે, તો કે વિદ્યુતીય રીતે ચાલતા જે કંઈ કોષ છે, બરાબર. વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલા માટે જ ઘણો વિશાળ અને આંતરવિષયક વિષય છે. આ એકમમાં આપણે તેની માત્ર કેટલીક પ્રાથમિક બાબતોનો સમાવેશ કરીએ છીએ, બરાબર. ઘણું મોટું એવું ચેપ્ટર છે છતાં પણ અહીંયા કીધું છે કે પ્રાથમિક બાબતો, એટલે આપણે વિચારી શકીએ કે જે કંઈ વિદ્યુત રસાયણ છે, જે કંઈ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે, કેટલો એમ લાર્જ વિષય હશે, બરાબર. લાર્જ એવો સબ્જેક્ટ હશે. સૌથી પહેલાં આપણે એકદમ જ પાયાથી કહેવાય ને એવી રીતના શરૂઆત કરીએ, બરાબર, કે આમાં આપણે સમજવાના શું છીએ. તો પહેલાં તમે આગળના ધોરણમાં, એટલે આઈ થિંક 8મા ધોરણથી આપણે આવા ચેપ્ટર આવે છે, ઓકે. એમાં આપણે પહેલાં ડેનિયલ કોષ સમજેલા, ઓકે. કયો કોષ? ડેનિયલ કોષ. તો સિમ્પલ આપણે પહેલાં એમ જ વાત કરી લઈએ કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર આવે છે શું, તો ધારો કે
આ કોઈ એક શું છે પાત્ર છે બરાબર. એ પાત્રની અંદર ધારો કે મેં કોઈ ભરેલું છે કે દ્રાવણ, આ પાત્ર છે એમની અંદર દ્રાવણ છે. તો આ જે કંઈ દ્રાવણ છે બરાબર એમને આપણે શું કહીશું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. ઓકે નેક્સ્ટ, હવે આ પાત્રની અંદર ધારો કે મેં કોઈ બે ધ્રુવો લગાવેલા છે બરાબર. તો આ જે કંઈ બે ધ્રુવો તમને દેખાય છે એને આપણે કમ્બાઇનલી એટલે કે એક એકને કહીશું વિદ્યુત ધ્રુવ બરાબર. આમને શું કહીશું આપણે વિદ્યુત ધ્રુવ. આમને પણ એ જ રીતના આપણે શું કહીશું વિદ્યુત ધ્રુવ કહીશું. વિદ્યુત વિભાજ્યનું આપણે ધારો કે ડેફિનેશન આપવી છે કે વિદ્યુત વિભાજ્ય શું છે અને વિદ્યુત ધ્રુવ શું છે. ઓકે એ આપણે પછી જોઈએ. પહેલાં આપણે એમના વિશે અંદર કઈ કઈ એમની અંદર કેટલી ટર્મ આવે છે એ જોઈ લઈએ. ઓકે ચલો, હવે આમને જે કંઈ આ વિદ્યુત ધ્રુવ છે એમને ધારો કે મેં કોઈ એક અહીંયા બેટરી જોડી દીધી છે બરાબર. અહીંયા મેં શું કરેલું છે બેટરી જોડી દીધી છે અને આ બંનેને એકબીજા સાથે કમ્બાઈન કરેલા છે કોઈ તાંબાના તાર વડે અથવા તો કોઈ પણ તાર વડે મેં એને કમ્બાઈન કરી દીધેલા છે. તો આવી કંઈક રચના આપણે 8મા ધોરણની અંદર જોઈ ગયા હતા. ઓકે હવે આમનાથી થોડુંક આપણે આગળ જવાનું છે, એક જ સ્ટેપ આપણે આગળ જઈશું. હવે આપણે જે કંઈ ડેનિયલ કોષ છે એ કેવો છે એમના વિશે જોઈએ. તો જ્યાં આપણે એક જ પાત્ર લેતા હતા હવે આપણે લેવાના છે બે પાત્ર બરાબર. આ કોઈ બે પાત્ર છે અને આ બંને પાત્રની અંદર મેં રાખેલા છે વિદ્યુત ધ્રુવ. ચલો આપણે વિદ્યુત ધ્રુવ પણ ડ્રો કરી દઈએ. ઓકે ચલો આ આપણા શું છે વિદ્યુત ધ્રુવ છે, બંને વિદ્યુત ધ્રુવ છે. નેક્સ્ટ, હવે બંને પાત્રની અંદર જે કંઈ લિક્વિડ ભરેલું છે, જે કંઈ સોલ્યુશન ભરેલું છે જેમને આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેશું, એ બંને પાત્રની અંદર કેવું છે અલગ અલગ છે. ઓકે બંને પાત્રની અંદર કેવું છે અલગ છે. એટલા માટે હું અહીંયા વચ્ચે જોડું છું ક્ષાર સેતુ. હવે ક્ષાર સેતુ શું છે એ પણ આપણે સમજશું બરાબર. તો આ આપણું શું છે ક્ષાર સેતુ. ઓકે આ આપણા જે કંઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે અને આ બે જે કંઈ બ્લુ લાઈન દેખાય છે તમને એ છે વિદ્યુત ધ્રુવ. ઓકે ફાઇન, આપણે હવે એમને નામ નિર્દેશન કરી દઈએ. આ જે કંઈ વિદ્યુત ધ્રુવ છે એ ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે બરાબર. ઝીંક વિદ્યુત ધ્રુવ. અને અહીંયા જે કંઈ આ વિદ્યુત ધ્રુવ છે એ કોપરનો વિદ્યુત ધ્રુવ છે. ઓકે કોપર વિદ્યુત ધ્રુવ. નેક્સ્ટ, હવે તમને એવું કીધું છે કે આમની અંદર જે કંઈ જે વિદ્યુત ધ્રુવ છે, એક્ઝામ્પલ ફોર ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે, તો એમને એમના જ દ્રાવણની અંદર શું કરવામાં આવે છે ડિઝોલ્વ કરેલો છે, મતલબ કે ડુબાડેલો છે. ઓકે ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે તો એમને જે કંઈ ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે એટલે કે ઝીંકનું ક્ષાર સાથેનું જે કંઈ દ્રાવણ છે એમની સાથે જ શું કરેલો છે ડુબાડેલો છે. મતલબ કે અહીંયા શું છે ઝીંક સલ્ફેટ. ઓકે અમને આપણે શું કહીશું ઝીંક સલ્ફેટનું દ્રાવણ ZnSO4. અહીંયા લખી દઉં છું ઝીંક સલ્ફેટ કે ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે. એ જ રીતના અહીંયા કોપરનો વિદ્યુત ધ્રુવ છે. ઓકે અહીંયા શેનો વિદ્યુત ધ્રુવ છે કોપરનો વિદ્યુત ધ્રુવ છે. એટલા માટે હું અહીંયા ફરીથી શેનું દ્રાવણ ભરું છું બરાબર. અહીંયા ફરીથી આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરીએ છીએ. CuSO4 નું દ્રાવણ. ઓકે એમને આપણે શું કહી શકશું કોપર સલ્ફેટનું દ્રાવણ.
ફરીથી અહીંયા ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે, આ કોપરનો વિદ્યુત ધ્રુવ છે. ઝીંકનો જે કંઈ વિદ્યુત ધ્રુવ છે એમને એમના જ ક્ષારના જલીય દ્રાવણની અંદર એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે અહીંયા શું લીધું છે આપણે? ઝીંક સલ્ફેટનું દ્રાવણ. અને અહીંયા કોપરનો વિદ્યુત ધ્રુવ છે એટલા માટે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લીધું છે કોપર સલ્ફેટનું દ્રાવણ. ઓકે, હવે આ જે કંઈ બંને વિદ્યુત ધ્રુવો છે એમને આપણે જોડીશું. બરાબર, જે કંઈ બંને વિદ્યુત ધ્રુવો છે એમને આપણે વચ્ચે એક એમીટર લગાવી દઈએ છીએ અને આપણે એમને જોડી દઈએ છીએ. ઓકે, તો આ આપણું એક પ્રકારે સિમ્પલ, હું બોલું છું શબ્દ પ્રયોગ કરું છું સિમ્પલ, બરાબર. હજુ આના કરતાં પણ આપણે હાઈમાં જવાના છીએ, હાઈ લેવલ પર જવાના છે, પણ આપણે સિમ્પલ આપણે એમની જસ્ટ શું છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે શું સમજવાના છીએ એ જોઈએ છીએ. ઓકે, ચલો હવે અહીંયા ધારો કે આ ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે એમને હું લઈ લઉં છું એનોડ તરીકે. બરાબર, આ જે કંઈ ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે એમને આપણે કહીએ છીએ એનોડ. અને અહીંયા જે કંઈ કોપરનો વિદ્યુત ધ્રુવ છે એમને આપણે કહીશું કેથોડ. ઓકે, હવે બે વસ્તુનું વહન થશે. આ વસ્તુ યાદ રાખવાની છે, ટોટલી બે વસ્તુનું વહન થશે. ફર્સ્ટ એક ઇલેક્ટ્રોનનું વહન થશે અને સેકન્ડ નંબર પર વિદ્યુત પ્રવાહનું વહન થશે. બંનેના જે કંઈ વહન છે એકબીજાની ઓપોઝિટ છે, એકબીજાની વિરુદ્ધ છે. ઓકે, ઇલેક્ટ્રોનનું વહન થશે, સાથે સાથે વિદ્યુત પ્રવાહનું વહન થશે. ઓકે, ચલો ઇલેક્ટ્રોનનું વહન છે એ ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાં થાય છે? તો કે ઇલેક્ટ્રોનનું વહન છે એ એનોડથી કેથોડ તરફ થાય છે. અહીંયા લખી દઉં છું કે ઇલેક્ટ્રોનનું વહન છે એ એનોડથી કેથોડ તરફ થાય છે. ઓકે, અને એમનાથી તદ્દન જ ઉલટું જે કંઈ આપણો ઇલેક્ટ્રિક ફ્લો છે, બરાબર, ઇલેક્ટ્રિસિટી ફ્લો છે, વિદ્યુત પ્રવાહ છે, એમનાથી તદ્દન જ વિરુદ્ધ એટલે કે કેથોડથી એનોડ તરફ વહન પામે છે. ઓકે, ઇલેક્ટ્રોન છે એનોડથી કેથોડ તરફ અને વિદ્યુત પ્રવાહ છે કેથોડથી એનોડ તરફ વહન પામે છે. તો આ રીતની. ઓકે, હવે આપણે ક્ષાર સેતુની વાત કરી લઈએ. તો ક્ષાર સેતુ છે એ યુ આકારની કાચની નળી છે. ઓકે, શું છે? યુ આકારની કાચની નળી છે. તમને બધાને અહીંયા દેખાય જ છે એમનો આકાર, જે કંઈ આકાર છે એમનો યુ આકાર છે અને કાચની નળી છે. એમની અંદર જનરલી KCl છે એ ભરવામાં આવે છે. બરાબર, એ જે કંઈ ક્ષાર સેતુ છે એમની અંદર જનરલી KCl ભરવામાં આવે છે. તો આ જે કંઈ આપણે વાત કરી એ શેની વાત કરી? તો કે આપણે વિદ્યુત વિભાજ્ય કોષ છે, બરાબર, સેલ છે, એ સેલની રચના કેવી રીતના થઈ હશે થોડોક આઈડિયા આવ્યો હશે હવે તમને કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ શું છે, ક્ષાર સેતુ શું છે, વિદ્યુત ધ્રુવ શું છે, બરાબર, એનોડ અને કેથોડ શું છે. વન બાય વન હવે આપણે એમની ડેફિનેશન આપીએ. ઓકે, તો સૌ પ્રથમ આપણે વાત કરીએ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની. ઓકે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ કોને કહેવાશે? ઓકે, તો લખીએ આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. આની ડેફિનેશન આપીએ તો આપણે પહેલા એ જોઈ લઈએ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ આપણે ક્યાં રાખ્યું હતું. ચલો, આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, તો આ જે કંઈ પાત્ર છે, પાત્રની અંદર જ્યાં આપણે વિદ્યુત ધ્રુવ ડુબાડેલા છે, ઓકે, એ વિદ્યુત ધ્રુવ જેમાં ડુબાડેલા છે એમને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહીએ છીએ. તો ડેફિનેશન આપી હશે તો શું થશે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની? દ્રાવણ કે જેની અંદર, બરાબર, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે શું થશે? દ્રાવણ કે જેની અંદર શું છે કે વિદ્યુત ધ્રુવો, જેની અંદર વિદ્યુત ધ્રુવો ડુબાડેલા છે તેને આપણે શું કહીશું? તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, આવું આપણે એમને કહીશું. ઓકે,
નેક્સ્ટ હવે આપણે બીજી ડેફિનેશન આપવાના છીએ વિદ્યુત ધ્રુવની. બરાબર, વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો વિદ્યુત ધ્રુવ એટલે શું? વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર ડુબાડેલ કોઈ ચોક્કસ ધાતુની પટ્ટી. ઓકે, વિદ્યુત ધ્રુવ એટલે શું? આપણે ફરીથી એક વખત જોઈ લઈએ કે આપણે કોને વિદ્યુત ધ્રુવ કહેતા હતા. તો આ સ્પેસિફિક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું બીકર છે, બરાબર, અને એમની અંદર આ જે કંઈ ધાતુની પટ્ટી છે, ઓકે, આ જે કંઈ ધાતુની, અહીંયા મેં શું કીધું કે આ ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે, મતલબ કે બનેલી પટ્ટી શેની છે? ઝીંકની જ પટ્ટી છે. અને અહીંયા શેની છે? તો કે કોપરની પટ્ટી છે, બરાબર. તો આપણે એમનું જો ડેફિનેશન આપવી હોય તો કેવી રીતના આપી શકીએ કે વિદ્યુત ધ્રુવ એટલે શું થશે? વિદ્યુત વિભાજ્ય, ઓકે, દ્રાવણની અંદર ડુબાડેલ કોઈ ચોક્કસ ધાતુની પટ્ટી, બરાબર, એમને આપણે શું કહેશું? તો કે વિદ્યુત ધ્રુવ કહેશું. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ અર્ધકોષની, બરાબર. હવે આખું જે કંઈ છે એમને આપણે કમ્બાઇન્ડ રીતે, આ આખું જે કંઈ બને છે એમને આપણે કમ્બાઇન્ડ રીતે કહીએ છીએ કોષ, બરાબર. એક પ્રકારનો કોષ બને છે એવું કહીએ છીએ. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે હવે બુકની સાપેક્ષે થોડુંક જોઈ લઈએ. વિદ્યુત રાસાયણિક કોષ, બરાબર, આમના વિશે જ આપણે થોડીક ચર્ચા કરી. જે સમજ્યા છીએ એવું જ બેઠું છે. જોઈએ, આ બે બીકર આપેલા છે તમને, બરાબર. હવે બીકરની અંદર આ ઝીંક છે અને આ કોપર છે. અહીંયા શેનું દ્રાવણ હશે? તો કે ઝીંક સલ્ફેટનું દ્રાવણ હશે, બરાબર. અહીંયા શું હશે? તમને કીધું છે કે ZnSO4 નું દ્રાવણ, મતલબ કે ઝીંકનો ક્ષાર ધરાવતું દ્રાવણ, એટલે આપણું ઝીંક સલ્ફેટનું દ્રાવણ હશે. એવી જ રીતના અહીંયા શું હશે? તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ, એટલે કે CuSO4 નું દ્રાવણ હશે. હવે આપણી પાસે એક પ્રક્રિયા છે, બરાબર, રેડોક્સ પ્રક્રિયા છે. ઓકે, એ પણ આપણે જોઈ લઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડેનિયલ કોષની રચના આપણે જોઈ ગયા છીએ, જે આપણે આગળ સમજ્યા Zn વાળી, બરાબર, ઝીંક અને કોપરની. આ કોષ નીચે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન મુક્ત થયેલા રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરે છે, બરાબર. જે કંઈ ડેનિયલ કોષ છે એમની જ રચના આપણે જોઈ. એમની અંદર હવે અહીંયા આપણે જે કંઈ રેડોક્સ પ્રક્રિયા છે એ જોઈ લઈએ, બરાબર. જોજો, પ્રક્રિયા શું થતી હતી? તો કે Zn પ્લસ Cu+2, બરાબર. Zn+Cu+2 માંથી શું બને છે? તો કે Zn+2 પ્લસ Cu. હવે આપણે આની જે કંઈ ટર્મ છે એ પણ સમજી લઈએ. ચલો, અહીંયા ઝીંકની નીચે S લખેલો છે, તો એ Sનો મતલબ શું થાય છે? સોલિડ. એટલે કે અહીંયા જે કંઈ ધાતુ છે કઈ સ્વરૂપે છે? ઘન સ્વરૂપે છે, બરાબર. શરૂઆતમાં જે કંઈ ઝીંક ધાતુ છે એ સોલિડ એટલે કે ઘન સ્વરૂપે છે. નેક્સ્ટ જે કંઈ Cu+2 છે એમનો મતલબ થાય છે એક્વિયસ, એટલે કે આયન તરીકે છે. કયા સ્વરૂપે છે? આયન સ્વરૂપે છે. દ્રાવણની અંદર સોલ્યુબલ થયેલું છે, બરાબર. એ કોઈ ઘન સ્વરૂપે છે નહીં, એટલા માટે આપણે લખીએ છીએ એક્વિયસ. ઓકે, આ જે કંઈ પ્રક્રિયા છે, બરાબર, આ તમને જે દેખાય છે, આ જે કંઈ પ્રક્રિયા છે એ આખી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહી શકીએ. કેવી પ્રક્રિયા કહી શકશું? રેડોક્સ પ્રક્રિયા. કેમ આને આપણે રેડોક્સ પ્રક્રિયા કહેશું? તો અહીંયા હવે આપણે પહેલા એ ડેફિનેશન સમજી લઈએ કે રેડોક્સ પ્રક્રિયા એટલે શું થાય? તો કે ઓક્સિડેશન, ઓકે, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા
જ્યારે સાથે થતી હોય, જ્યારે સાથે થતી હોય ત્યારે આપણે એમને શું કહીએ છીએ? રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. તો અહીંયા જે કંઈ ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા છે બંને સાથે જ થાય છે. કેવી રીતના થાય છે જોઈએ તો જોજો. અહીંયા Zn છે, બરાબર, ઝિંક સોલિડ સ્વરૂપે છે. ઝિંક સોલિડ સ્વરૂપે છે, એમાંથી બને છે Zn+2 ઇલેક્ટ્રોન. ઓકે, અહીંયા Zn+2 ઇલેક્ટ્રોન, મતલબ કે અહીંયા ઝિંકની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? ઝિંકની ઓક્સિડેશન અવસ્થા કંઈ નથી, એટલે કે 0 ઝિંકની ઓક્સિડેશન અવસ્થા છે અને એમાંથી +2 થાય છે, એટલે કે ઓક્સિડેશન અવસ્થામાં વધારો થયો. ઓકે, આ જે તમને કંઈ ઉપર દેખાય છે આની વાત કરું છું, બરાબર. અહીંયા કંઈ છે નહીં એટલે 0 છે, બરાબર. એમાંથી કેટલી થાય છે તો કે +2 જેટલી ઓક્સિડેશન અવસ્થા થાય છે. એટલે કે આ જે કંઈ પ્રક્રિયા થઈ એ કઈ પ્રક્રિયા થઈ તો કે ઓક્સિડેશન, બરાબર. આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. હવે જે કંઈ કોપર છે Cu+2 ઇલેક્ટ્રોન, ને એમાંથી શું બને છે? કોપર સોલિડ બને છે. એટલે કે કોપર Cu+2 એક્વિયસ મીડિયમમાં હતું, કોપરના આયન હતા, એ આયન શું કરે છે? 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને કોપર સોલિડ બને છે. ઓકે, તો આ જે કંઈ પ્રક્રિયા છે એને આપણે કહીશું રિડક્શન, બરાબર. આ પ્રક્રિયાને આપણે શું કહીશું? રિડક્શન. તો અહીંયા કમ્બાઇન્ડલી 2 પ્રક્રિયા થાય છે, ઓક્સિડેશન અને રિડક્શન, અને એમના પરિણામે જ આપણને જે કંઈ ટોટલ પ્રક્રિયા મળે છે. ઓકે, ટોટલ જે કંઈ પ્રક્રિયા મળે છે, શું થશે ટોટલ પ્રક્રિયામાં? તો કે આ 2 ઇલેક્ટ્રોન ને આ 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે. આપણી પાસે વધશે શું તો કે Zn સોલિડ પ્લસ Cu+2 એક્વિયસ. એમાંથી શું બને છે તો કે Zn+2 પ્લસ Cu સોલિડ. આ જે કંઈ આખી રિએક્શન છે એમને આપણે શું કીધું? રેડોક્સ રિએક્શન. ઓકે, રેડોક્સ પ્રક્રિયા કીધી. સેમ આપણે જે આગળ જોઈ હતી એ જ પ્રક્રિયા છે, બરાબર. જે આપણે આગળ જોઈ હતી એ જ પ્રક્રિયા છે. બરાબર. Zn સોલિડ, Cu+2, ત્યાર પછી Zn+2 એક્વિયસ અને Cu સોલિડ. આ આખી રેડોક્સ પ્રક્રિયા 2 પ્રક્રિયાની મદદથી આવી. કઈ કઈ? એક તો ઓક્સિડેશન અને બીજી છે રિડક્શન. તો આ આખી રેડોક્સ પ્રક્રિયા છે. ઓકે, ચલો હવે આપણે થોડુંક સેલ તરફ જઈએ, બરાબર. ઓકે, એની પહેલાં આપણે જરાક બુકનું સમજી જઈએ, પછી સેલ તરફ જઈએ. ડેનિયલ કોષની રચના અને આ કાર્ય પદ્ધતિનો અભ્યાસ કર્યો. ઓકે, આપણે એમની રચના પણ જોઈ ગયા, Zn અને કોપરવાળી. ઓકે, અને એમની રેડોક્સ પ્રક્રિયા પણ જોઈ ગયા. રેડોક્સ પ્રક્રિયા કઈ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને કારણે આવે છે એ પણ જોઈ ગયા. આ આપણું સમીકરણ છે, બરાબર. ઇક્વેશન આપણે જે જોયું તે. જ્યારે Zn+2 અને Cu+2 આયનોની સાંદ્રતા 1 એકમ થાય છે, બરાબર. આ જે કંઈ આયનો છે એમની સાંદ્રતા છે એ કેટલી થાય છે? 1 એકમ જેટલી થાય છે. ત્યારે આપણે એમને શું કહીએ છીએ તો કે એ વિદ્યુતીય જે કંઈ પોટેન્શિયલ છે આપણને 1.1 વોલ્ટ જેટલો મળે છે. અને એવા ઉપકરણને આપણે ગેલ્વેનિક અથવા તો વોલ્ટેઇક કોષ કહીએ છીએ, બરાબર. કેવો કોષ? કાં તો આપણે એમને ગેલ્વેનિક કોષ કહીએ છીએ અને કાં તો આપણે એમને વોલ્ટેઇક કોષ કહીએ છીએ. જો ગેલ્વેનિક કોષમાં વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડીએ તો ધીમે ધીમે વધારતા જઈએ તેમ આપણને જણાશે. ઓકે, ચલો હવે આપણે આ એક કોષ છે, બરાબર. આમને આપણે શું પૂરું પાડીએ છીએ? વિદ્યુત પ્રવાહ પૂરો પાડીએ છીએ, એમને વોલ્ટેજ આપતા જઈએ છીએ. ઇલેક્ટ્રોનનું વહન થશે અને વિદ્યુત પ્રવાહનું વહન એનાથી ઉલટું થશે, બરાબર. ઇલેક્ટ્રોનનું વહન છે આ દિશામાં થશે અને વિદ્યુત પ્રવાહનું વહન આ દિશામાં થશે. ઓકે,
1.1 વોલ્ટ સુધી તો વિદ્યુત પ્રવાહ ચાલુ જ રહેશે, પણ જેવો 1.1 વોલ્ટ થઈ જશે, બરાબર, એટલે ત્યાં વિદ્યુત પ્રવાહ શું થઈ જશે? અટકી જશે. ફરીથી આપણે એમને જો વધારે પોટેન્શિયલ આપીશું તો શું થઈ જશે કે ઇલેક્ટ્રોનનું વહન જે દિશામાં થતું હતું એના કરતાં એમની દિશા શું થઈ જશે? ઉલટી થઈ જશે. અને એવી જ રીતના જે કંઈ વિદ્યુત પ્રવાહનું વહન જે દિશામાં થતું હતું એમના કરતાં એમની દિશા શું થઈ જશે? ઉલટી થઈ જશે. બરાબર, આ આકૃતિ છે, બરાબર, એ કે જ્યારે 1.1 વોલ્ટ કરતાં કેવું છે? નીચું એમને પોટેન્શિયલ મળે છે. 1.1 કરતાં ઓછું બાહ્ય પોટેન્શિયલ એમને 1.1 વોલ્ટ કરતાં ઓછું મળે છે. ત્યારે વિદ્યુત પ્રવાહ જે દિશામાં વહે છે, બરાબર, ઇલેક્ટ્રોન એનોડથી કેથોડ તરફ જાય છે અને વિદ્યુત પ્રવાહ કેથોડથી એનોડ તરફ આવે છે. ઓકે, ચલો, જેવું 1.1 વોલ્ટ થશે, આ આકૃતિમાં બસ આટલું જ સમજવાનું છે. જેવું એક્સટર્નલ જે કંઈ પોટેન્શિયલ છે, જે કંઈ બાહ્ય પોટેન્શિયલ છે એ 1.1 વોલ્ટ કમ્પ્લીટલી 1.1 વોલ્ટ થશે, ત્યારે ન તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેશે અથવા તો વિદ્યુત પ્રવાહ છે એમનો પ્રવાહ પણ વહેશે નહીં. બંને પ્રવાહ છે શું થઈ જાય છે? ટોટલી બંધ થઈ જાય છે. ક્યારે? તો કે જ્યારે એક્સટર્નલ જે કંઈ પોટેન્શિયલ છે એ એક્સટર્નલ છે, એક્સટર્નલ પોટેન્શિયલ છે 1.1 વોલ્ટ થાય છે ત્યારે. આગળ હવે જેવું એક્સટર્નલ પોટેન્શિયલ 1.1 વોલ્ટ કરતાં વધી જાય છે, ઓકે, 1.1 વોલ્ટ કરતાં શું થાય છે? વધી જાય છે, ત્યારે શું થશે? તો કે વિદ્યુત પ્રવાહ છે એ ક્યાંથી? તો કે કેથોડથી એનોડ તરફ જતો હતો એના બદલે એનોડથી કેથોડ તરફ આવશે, અને જે કંઈ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેથોડથી એનોડ તરફ આવશે. ઓકે, તો આ રીતના આખી જે કંઈ રચના છે એ શું થાય છે? એમની બદલાઈ જાય છે. જો અહીંયા તમને આપેલું છે કે જ્યારે E બરાબર 1.1 વોલ્ટ થશે ત્યારે એમનો મતલબ શું? કે ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહ કોઈ પણ વહેશે નહીં અને રાસાયણિક પ્રક્રિયા બિલકુલ શું થઈ જશે? બંધ થઈ જશે. ત્યાં કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. પણ જેવું ઇલેક્ટ્રોન જે કંઈ એક્સટર્નલ પોટેન્શિયલ છે 1.1 કરતાં વધી જાય છે, જો અહીંયા વધારો બતાવેલો છે, ઓકે, તો ઇલેક્ટ્રોન શું થાય છે? કોપરથી ઝિંક તરફ, કોપર એટલે આપણું કેથોડ, બરાબર, એટલે કે કેથોડથી એનોડ તરફ વહે છે. શરૂઆતમાં ક્યાંથી વહેતા હતા? તો કે એનોડથી કેથોડ તરફ વહેતા હતા, ઓકે, ઝિંકથી કોપર તરફ વહેતા હતા. એમનો માર્ગ બિલકુલ ઓપોઝિટ થઈ જાય છે અને વિદ્યુત પ્રવાહ ઝિંકથી કોપર તરફ વહે છે. ઝિંક ધાતુ ઝિંક વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થશે અને કોપર વિદ્યુત ધ્રુવ પર કોપર ઓગળશે. શું થશે? ઝિંક ધાતુ છે એ ઝિંક જે કંઈ વિદ્યુત ધ્રુવ છે એમના પર નિક્ષેપિત થશે અને કોપર ધાતુનો જે કંઈ સળિયો છે એ ખવાતો જશે. એટલે કે કોપર ધાતુના સળિયામાંથી કોપર છે એ શું થાય છે? ઓગળતું જાય છે. જ્યારે એક્સટર્નલ જે કંઈ આપણું પોટેન્શિયલ છે એ 1.1 વોલ્ટ કરતાં ઓછું હતું ત્યારે શું થતું હતું? તો કે ઝિંક ધાતુ જેવી રીતના ઝિંક ધાતુ પર ઝિંક ધાતુના ધ્રુવ પર નિક્ષેપિત થાય છે એવી રીતના ત્યાં કોપર ધાતુ કોપર વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થતી હતી, બરાબર. અને કોણ ખવાતું જતું હતું? તો કે ઝિંક ધાતુ છે ખવાતી જતી હતી. અહીંયા બિલકુલ ઉલટી પ્રોસેસ થઈ જાય છે, બરાબર. શું થાય છે? ઝિંક ધાતુ નિક્ષેપિત થાય છે અને કોપરનો સળિયો છે એ ખવાતો જાય છે, મતલબ કે કોપર ઓગળતો જાય છે. તો આ આપણે શું જોયું કે જે કંઈ વિદ્યુત રાસાયણિક કોષ છે, બરાબર, ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એ કેવી રીતના રિએક્ટ કરે છે, રિએક્શન કેવી રીતના કરે છે. નેક્સ્ટ જે કંઈ છે ગેલ્વેનિક કોષો એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું, બરાબર. આ વિડીયોની અંદર આટલું. થેન્ક યુ.